ભુજમાં 175 મહિલાઓનું સન્માન કરાયું। ભુજ શહેરમાં મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપતો નારી ગૌરવ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। કૃષિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી અને સેવાભાવી યોગદાન આપનાર કુલ 175 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, પ્રશાસન, પત્રકારિતા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ સમાજના અલગ અલગ વિભાગોમાં નિસ્વાર્થ મન સાથે નોંધપાત્ર કામગીરી કરનાર બહેનોને મંચ પર સન્માનિત કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, માનવ જ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, માધાપરની વીરાંગના બહેનો તેમજ પોલીસ વિભાગમાંથી જયશ્રીબેન સાધુ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન ખાસ કરીને મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા મળે તેવા હેતુ સાથે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ પોતાની પ્રતિભા અને સેવા ભાવના દ્વારા એક નવી ઊર્જા પ્રસરી હતી। ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરને અનુરૂપ વિવિધ ક્ષેત્રની મહિલાઓ જાણે દેવી સ્વરૂપે પ્રગટ થઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। તારીખ 22 માર્ચ 2026 રવિવારના રોજ ભુજના વિરામ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ કૃષિવ ફાઉન્ડેશનના પ્રમુખ નૈનાબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે વંદનાબેન દતેશભાઈ ભાવસાર, મીરાબેન પ્રકાશભાઈ જેઠી અને રમીલાબેન ઈશ્વરગીરી ગૌસ્વામી સહિત મંડળની બહેનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો। આ નારી ગૌરવ કાર્યક્રમ દ્વારા સમાજમાં મહિલાઓની ભૂમિકા અને તેમની શક્તિનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું। આવનારા સમયમાં પણ આવા પ્રેરણાદાયક કાર્યક્રમો મહિલાઓને વધુ આત્મવિશ્વાસ અને પ્રગતિ તરફ દોરી જશે તેવો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો। અહેવાલ પ્રતિનિધિ જેમિની ગૌર, ભુજ દ્વારા। પારુલબેન રમેશ કારા, કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી। આજે કૃષિ ફાઉન્ડેશન પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 175 જેટલી મહિલાઓ અને દીકરીઓને જે એવોર્ડ વિતરણનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે। એમાં અલગ અલગ પ્રકારના બહેનો, કોઈ શિક્ષણ ક્ષેત્રે સારું કાર્ય કર્યું છે, તો કોઈ સાહિત્ય ક્ષેત્રે, તો કોઈ રમત ગમતમાં સ્પોર્ટ્સમાં આગળ છે, તો કોઈ હેન્ડીક્રાફ્ટ્સમાં આગળ છે, કોઈ સારામાં સારું એન્કરિંગ કરેલી છે। આવી અલગ અલગ જે બહેનોમાં વિશિષ્ટ પ્રતિભા રહેલી છે, આ વિશિષ્ટ પ્રતિભાના જે ઓવાળા છે આજે એવોર્ડ ફંક્શનમાં લેવામાં આવ્યા અને જે નારી રત્નો અને પુત્રી રત્નોને આ એવોર્ડ પ્રાપ્ત થયા છે એ તમામને હું આપના માધ્યમથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ એવોર્ડ ફંક્શનમાં જે બહેનો છે એનામાંથી અન્ય બહેનો પણ, દીકરીઓ પણ પ્રેરણા લે અને સારી કામગીરી કરે તો એમને પણ આગળ ઉપરના ફંક્શનમાં આ કૃષિ ફાઉન્ડેશન દ્વારા સન્માનવામાં આવશે। નારી તું નારાયણ આજે કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા 175 જેટલી મહિલાઓનું, બાલિકાઓનું જે સન્માન કરવામાં આવ્યું છે એ કાર્યની હું ખૂબ અનુમોદના કરું છું। કારણ કે ઘણી બધી દીકરીઓ, ઘણી બધી મહિલાઓ, ઘણી બધી બહેનો આજે વિવિધ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને એ પણ અનુમોદનીય કાર્ય છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, સેવાકીય પ્રવૃત્તિ હોય, અનેક મહિલાઓ અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યારે જોડાયેલી છે ત્યારે એમને પ્રોત્સાહન પૂરું પાડનાર કૃષિ ફાઉન્ડેશન કે જેમણે આજે એક સરસ મજાનું આયોજન કરી અને 175 જેટલી આવી દીકરીઓ, મહિલાઓને સન્માનિત કરી છે, પ્રેરણા પૂરી પાડી છે, પીઠબળ પૂરું પાડ્યું છે। એવી બહેનોને અને કૃષિ ફાઉન્ડેશનને હું મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ દરેક બહેનો પોતાના ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિના સોપાન સર કરી ખૂબ જ આગળ ધપે એવી પરમ કૃપાનું પરમાત્માને પ્રાર્થના છે। મારું નામ છે નૈનાબેન ગૌસ્વામી, કૃષિ ફાઉન્ડેશનના મહિલા મંડળના પ્રમુખ છું। તેમજ આજે અમારો જે કાર્યક્રમ હતો એનો મુખ્ય હેતુ એક જ હતો કે અમારા જે કૃષિ ફાઉન્ડેશનમાં અલગ અલગ ક્ષેત્રમાં જે બહેનો કામ કરી રહી છે, કે કોઈ ઘરની ગૃહિણી છે, માતા છે, કે જે પોતે નાના ઉદ્યોગમાંથી કંઈક અવનવી વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ કરી માર્કેટમાં અને પોતે પોતાની રોજગારી ઊભી કરે છે, તો આપણે એવી તમામ મિત્રો, મારી એવી જે બેન જેવી એમના સન્માન કરવામાં આવ્યા હતા આજે। તેમજ જે શિક્ષકો સ્ટાફ છે, કે શિક્ષકો પોતે કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા હે, એ પોતે આ બાળકોને ભણાવી અને એમને બહુ સારી રીતે શિક્ષણ આપે છે કે આપણે પોતાના એક બાળકને સાચવીએ તો બી થાકી જાય છે। તો એ તો શિક્ષણ વિભાગમાં ધન્યવાદ છે કે એ લોકો આ કરે છે। તો એમાંથી આપણે શિક્ષણ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી જે નારી છે કે જે ખરેખર તેનામાં શક્તિ છુપાયેલી છે, જે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે એવી આપણે શિક્ષક બહેનોને પણ એવોર્ડ વિતરણ કર્યું હતું આજે। ત્યારબાદ આપણે જે પદાધિકારી અને અધિકારી છે કે જે બહેનો વહીવટી વિભાગ છે કે જે કાર્યકર્તા છે, સક્રિય રીતે કાર્ય કરે છે, આપણે એવા બહેનોને પણ
આજે એવોર્ડ સન્માનિત કર્યા હતા. અને ખાસ કરીને જે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે તો આપણે મા દુર્ગાનું સ્વરૂપ એવી આપણી માતાજી એટલે કે આપણી નિયાણી દીકરીઓ એવી આપણે 21 દીકરીઓને પુત્રી રત્ન એવોર્ડ આપણે આજે આપ્યો છે કે 21 દીકરીઓને એવી રીતે આપ્યો છે કે કોઈ દીકરીઓ કોઈ ક્ષેત્રમાં નાની ઉંમરમાં કંઈક સારું ચિત્રકામ કરેલ છે, કોઈ સ્પોર્ટમાં નંબર આવેલા છે, કોઈ દીકરીઓ બધી રીતે હોશિયાર છે, કોઈ દીકરી એવી છે કે જેના પપ્પા એને છોડીને જતા રહ્યા છે પણ તેમના મમ્મી તેમને પગભર રીતે કરીને એકદમ ક્ષેત્રમાં આગળ વધારે છે. આપણે એવી દીકરીઓને પણ આજે સિલેક્ટ કરેલી છે અહીં. તો આપણે 175 જેવા એવોર્ડ સન્માનિત કરેલા છે. અને આ સન્માનિત એવોર્ડમાં અમારે મહિલા મોરચાના ભાજપના પ્રમુખ શ્રી પારુલબેન કારા, રચનાબેન શાહ, નીતાબેન ઠક્કર જે ચૂંટાયેલા પદાધિકારી છે બધા, તેમજ માનવ જ્યોતમાંથી પ્રબોધભાઈ મુનિવર, તેમજ અલગ અલગ ક્ષેત્રમાંથી બહેનો છે, સરપંચ છે, અમારા જે કૃષિ ફાઉન્ડેશનના દાતાશ્રીઓ છે કે જે એન્જલમાંથી છે દિવ્યાબેન દરજી, પછી દીપ્તિબેન ગોર છે, એવા અલગ અલગ ક્ષેત્રમાંથી બધા બહેનોને એકત્રિત કરવામાં આવ્યા હતા. અને બધા બહેનો સાથે મળી સહયોગ આપીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અને જે બહેનો અમારી સાથે કેટલા વર્ષોથી કાર્યરત છે એમને ગિફ્ટ પણ આપીને સન્માન કરવામાં આવ્યા હતા. જય ભારતીય. દીપ્તિ રાજકોટ બ્યુટી હેર સલૂન ભુજ માંડવી મારું સલૂન આવેલું છે. કૃષિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે નારીઓ માટે અને એના સન્માન માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. કૃષિ ફાઉન્ડેશનને અને નયનાબેનને હું ખૂબ ખૂબ આભાર કહીશ. તમારા જેવી નારીઓને સન્માનિત કરે છે. અને બીજી પણ અનેક નારીઓ જે સંસ્થાઓ સાથે સામાજિક કાર્યકર, સાંસ્કૃતિક કાર્યકર અને ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાયેલી છે. બધી મહિલાઓનો કૃષિ ફાઉન્ડેશન સન્માન કરે છે, તો તેમની હું આભારી છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ,
9221870713 022 6674 7625 મારુતિ છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.